લોકવાર્તા. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતનો સોરઠ સૌરાષ્ટ્ર પ્રદેશ 217 રજવાડાઓમાં વહેંચાયેલો હતો. આ રજવાડાઓમાં ઘણા એવા રાજાઓ હતા જે પ્રજાને દુઃખે દુઃખી અને પ્રજાને સુખે સુખી હતા. ભાવનગર, ગોંડલ, વડોદરાના રાજાઓ પ્રજાપ્રેમી હતા. ઉપરાંત પ્રજા વિકાસના કાર્યો કરવામાં પણ અગ્રેસર હતા. પ્રજા પોતાના પ્રશ્નો આ રાજાઓ સામે નિસંકોચ કહી શકતી હતી. મિત્રો, એ સમયની એક ઘટના આપણા પાઠનો વિષય છે. રાજ્યનું નામ ભાવનગર. પાઠના લેખક ઝવેરચંદ મેઘાણી છે. તેમનો જન્મ 28/8/1896 રોજ થયો હતો અને તેમનું અવસાન 9/3/1947 રોજ થયું હતું. તેમણે સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતમાણી વગેરે જેવા લોકવાર્તાના સંપાદનો આપ્યા છે. ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું ઉપનામ આપ્યું હતું. પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર લોકવાર્તા છે. વૈશાખ મહિનાને બળબળતે બપોરે ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો. પોતે ને ઘોડો બે પરસેવે નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો. ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી. સોંડો માળી કોસ હાંકતો હતો. કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ, સોંડાએ ઉમેળી ઉમેળીને તોડી નાખેલ પૂંછડા, બેસુમાર બગાઓ, લોહી માંસ વિનાના શરીરના હાડપિંજર, એવા બે બળદો છે. 101 કાણાવાળો એ કોસ છે. મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને ચીથરે હાલ એ સોંડો. અસવારે બધું નિહાળી રહ્યો. હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. કોસ એટલે કૂવામાંથી પાણી કાઢવાનો ચામડાનો કોથળો. કાંધ એટલે બળદની ધૂંસરી મુકાય તે ભાગ અથવા ખભો. બગાં એટલે ઢોર અને કૂતરા પર બેસતી એક જાતની માખી. મંડાણ એટલે કૂવા પરના કોસ માટેનો માછડો. બોખ એટલે કોસની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું અને ધ્રો એટલે ધરો નામનું ઘાસ. કોસ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી. ક્યાં રહેવા? રહેવા તો ભાવનગર. ત્યાં તો રાજના નોકર હશો? હા, છીએ તો રાજના નોકર. સપાઈ લાગો છો? સપાઈ? હા, સપાઈ છીએ. એલા તમે નમક હલાલ કે નમક હરામ? કેમ ભાઈ? નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય? નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં. શું કે આખો દી સાસલા અને કળિયાર જ માર્યા કરશે? કે વસ્તીના સામું કોક દી જોશે? ખેડૂતના ઘરમાં ખાવા ધાન નો રહેવા દીધું. ઈ તે રાજા છે કે કસાઈ? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય. સોંડો તો કોસ હાંકતો જાય ને રાજાને ગાળો દેતો જાય. અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. એણે ન કહેવાના વેણ કહી નાખ્યા. રેવા તળપદા શબ્દનો અર્થ રહેઠાણ અથવા રહેવું. સપાઈ એટલે સિપાઈ. નમક હલાલ એટલે જેનું અન્ન ખાધું હોય તેની ફરજ બજાવનારું.
નમક હરામ એટલે જેનું અન્ન ખાધું હોય તેનો દ્રોહ કરનાર. સાસલા એટલે સસલા. કળિયાર એટલે નર હરણ કાળિયાર. કસાઈ એટલે કસાઈ. ગોલાપા એટલે ગુલામી. જીભમાં 7 ગણો વેગ આવવો રૂઢિપ્રયોગનો અર્થ ગાળો દેવા માટે જનૂન ચડવું. અસવારને કકડીને ભૂખ લાગેલી. સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી. એણે પૂછ્યું, ભાઈ, ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપીશ? શું આપે? કાળજા અમારા, તમે બધાએ ભેળા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? બોળો ખાવો છે? બોળો? બોળો શું? બાપ ગોતર બોળોય દીઠો નથી ને? એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી. છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય. એનું નામ બોળો. સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો. લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો. એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે શીળી હવામાં ઘણીવાર સુધી રહી. એટલે બોળો શીતળ બની ગયેલ. પાંદડાનો એક દડિયો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો. ક્ષુધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિને ખાટીને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દડિયો ખલાસ કરીને એણે કહ્યું, વધારે છે? શબ્દ પ્રસાદી ગાળો રૂપી પ્રસાદ. ધાન એટલે અનાજ. બાપ ગોતર એટલે પેઢી દર પેઢી. દોણી એટલે માટીનું નાનું વાસણ. પરોણો એટલે મહેમાન. ક્ષુધાતુર એટલે ભૂખથી વ્યાકુળ થયેલું. અને ક્ષત્રિય તળપદા શબ્દનો અર્થ ક્ષત્રિય થાય. સોંડે મીઠું મીઠું હસીને કહ્યું, કેમ, મારે ખાવાય નથી રહેવા દેવું ને? એમ કહીને એણે બીજો દડિયો ભરી દીધો. મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવરાવી દીધો. પરોણાનું પેટ ઠર્યું. તેમ દુઃખદાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું. તડકો નમ્યો, સાંજ પડી. શિકારી સવાર થયો. જતા જતા એણે પૂછ્યું, ભાઈ, તારું નામ શું? સોંડો. મુસાફરે નામ લખી લીધું. સોંડો બોલ્યો, કેમ, બોળો ચાખીને દાનત બગડી તો નથી ને? નામ શીદ લખચ બાપા. હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ, ભાવનગર કોઈ દિવસ આવશો ને? ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ થોંસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય. તે તો વળી બોળો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોંસા વધુ લગાવ્યું. ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. દુઃખદાજ એટલે દુઃખથી ગુસ્સે થયેલું. પેટ ઠરવું રૂઢિપ્રયોગનો અર્થ ભૂખ સંતોષાવી. અંતર ઠરવુંનો અર્થ અંતરમાં શાંતિ થવી. જ્યારે દાનત બગડવીનો અર્થ બીજાનું ઝૂંટવી લેવાની ઈચ્છા થવી. શીદ એટલે શા માટે અને ઠોંસો તળપદા શબ્દનો અર્થ મુક્કો થાય. બીજા દિવસનું મોં સૂજણું થયું ત્યારે છાશ રોટલો શિરાવીને માથે કોસ મેલી વરતડી પઈ અને ઢાંઢા સોતો સોંડો વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે 2 હથિયારબંધ ઘોડે સવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું, સોંડો માળીકોનું નામ? મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો. તમને ભાવનગર તેડાવ્યા છે. કોણે બાપા? ઠાકોર વજેસંગજીએ પંડે. આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી. એને ગઈકાલની વાત સાંભળી. લાગ્યું કે કાલ મેં ગાળ્યું દીધેલી ઈ ઓલ્યા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે.
અને હવે નક્કી મને કેદમાં નાખશે. બોલાશ સાંભળીને સોંડાની ઘરવાળી અને તેના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા. એમને કાંઈ સમજ ન પડી. સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. બળદ અને કોષ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો. માર્ગે જાતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે, પણ ભેળા ભેળ ઠાકોરને મોઢા મોઢ જ મારે ઈના ઈ વેણ સંભળાવી લેવા છે. હવે લૂંટાણા પછી ભોષ એનો રાખો. મોં સૂજણું એટલે વહેલી સવાર અથવા મોં દેખાય એટલું અજવાળું. શિરામણ એટલે સવારનો નાસ્તો. વરતડી એટલે કૂવામાંથી કોસ ખેંચવાની દોરડી. પૈ એટલે પૈડું. ઢાંઢા એટલે બળદ. સોતો એટલે સહિત. ટાણે એટલે સમય. પંડે એટલે જાતે. પાળ પડવી રૂઢિપ્રયોગનો અર્થ બીક લાગવી. હાથમાં કડિયું જડવીનો અર્થ હાથમાં બેડી પહેરાવવી. ભેળા ભેળ એટલે સાથે સાથે અને ભો તળપદા શબ્દનો અર્થ બીક થાય. સોંડો પહોંચ્યો. રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો. એણે કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલ જોયો. આ તો ઠાકોર પોતે! સોંડો ભયભીત બની ગયો. ઠાકોર વજેસંગજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું, પણ સોંડા, તું બીવે છે શા માટે? બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ. એમાં શું ખોટું થયું ભાઈ? તમે તો અમારા છોરું કહેવાઓ. તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. પંપાળવું એટલે વહાલથી હાથ ફેરવવો. બીવું એટલે ડરવું. અને માવતર એટલે માતા પિતા. સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. ઓહો જેસાભાઈ, પરમાનંદદાસ, શું કહું? આ ભોળિયા ખેડૂના વગર ઓળખે આદરમાન. એ મીઠો બોળો અને એથી એ મીઠી એની સાચુકલી ગાળો. એવી મજા મને આ મોલાત્યુની મીઠાઈઓમાં નથી પડી. બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી. ઠાકોરે ફરી પૂછ્યું, સોંડા, તારે કેટલી જમીન છે? બાપુ, 100 વીઘા જમીન ને 1 કોસની વાડી છે. મહારાજે જેસાભાઈ વજીરને કહ્યું, એક ત્રાંબાનું પતરું મગાવો. ત્રાંબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોંડાને 12 સાતીની જમીન અને 6 વાડીના કોસ આપવામાં આવે છે. પત્રા પર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા, અને પત્રામાં લખો કે આ બધું ઠાકોર એનો બોળો જમ્યા તે માટે આપ્યું છે. એ પણ કોતરાઈ ગયું. પછી દરબાર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ. 12 બળદ આપ્યા. વળી દરબારે કહ્યું, બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળશી બાજરો. બાજરો આપ્યો. બિચારાના છોકરા છાશ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. 4 ભેંસો અપાઈ. રૂપિયા 1000 આપો. માથે મદ્રાસી શેલું બંધાવીને સોંડાને ભૂંબલી પહોંચાડી દીધો. આદરમાન એટલે આદર સત્કાર. મોલાત્યું તળપદા શબ્દનો અર્થ મહેલ થાય. છાતી ફૂલવી રૂઢિપ્રયોગનો અર્થ ગર્વ થવો. કળશી એટલે એક જૂનું માપ 20 મણ. અને મદ્રાસી શેલું એટલે મદ્રાસમાં માથે પહેરાતી પાઘડી. એક દિવસ વજેસંગજી શિકારે નીકળેલા. ઓળખાય નહીં તેવો શિકારી લેબાસ પહેરેલો. સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. ખેતરમાં
કણબીની ડોસી ઊભેલી. પોતાના મોલ ચગદાતા જોઈને ડોસીએ ઘોડેસવારને 2-4 ગાળો દીધી. મારા રોયા ભાળતો નથી? પીટ્યા ઊભા ખેતરમાં ઘોડો હાંક જ, તે લાજતો નથી? મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું, ડોસી, ગાળો કેમ કાઢશ? ઓળખશ? અમે રાજના નોકર છીએ. જેલમાં ખોસી દેશું, જેલમાં. હવે જા જા રોયા, તારા જેવા સપારડા તો કંઈક આવે ને જાય. બાપુ વજે સંઘના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે? ઠાકોર ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે વાહ, મારી પ્રજા કેવી નીડર, મારા પર એનો કેવો વિશ્વાસ. એને વધુ નીડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ. એમણે એ ડોસીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં દીધી. લેબાસ એટલે પહેરવેશ, મોલ એટલે પાક, સપારડા તળપદા શબ્દનો અર્થ સિપાઈ, દેન નો અર્થ હિંમત અને પટલાઈ એટલે મુખી.